નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમારે અમદાવાદ જેવા શહેરથી જમ્મુ તાવી જવું હોય એટલે કે માતા વૈષ્ણો દેવી નજીક આવેલા આ જમ્મુ તાવી રેલવે સ્ટેશન આવવું હોય તો હવે અમદાવાદથી જમ્મુ તાવીની ટ્રેન એ તમને અમદાવાદની જગ્યાએ ગાંધીનગરથી ચાલતી જોવા મળશે. કેમ કે હાલમાં અમદાવાદમાં આવેલું એવું કાલુપુર રેલવે સ્ટેશન એ રીડેવલપમેન્ટના કન્સેપ્ટના કારણે અહીંથી અમુક ટ્રેનોને એ ડાયવર્ટમાં આવી છે. એટલે કે અમદાવાદમાં ચાલતી આ જમ્મુ તાવી એક્સપ્રેસને હવે ગાંધીનગરથી ચલાવવામાં આવશે. એટલે આજના વિડીયોમાં હું તમને આ ટ્રેનની એ સંપૂર્ણ માહિતી આપી દઈશ કે આ ટ્રેન એ ગાંધીનગરથી કેટલા વાગે ચાલશે અને ગુજરાતના કયા કયા શહેરોમાંથી પસાર થઈને આ ટ્રેન એ જમ્મુ તાવી જતી હોય છે અને આ ટ્રેન એ આ બધા શહેરો પર કેટલા વાગે આવે છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને જમ્મુ તાવી જાઓ છો તો આ ટ્રેનમાં આપણને તો વ્યક્તિનું ભાડું કેટલું લાગશે એ પણ આપણે વિડીયોમાં જાણીશું. અને જો તમારે જમ્મુ તાવીથી પરત અમદાવાદ આવવું હોય તો એ ટ્રેન આપણને કેટલા વાગે અહીંયા ગાંધીનગર પહોંચાડશે અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં કયા કયા દિવસ ચાલે છે એ પણ આપણે જાણીશું. અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે પણ કંઈ ક્વેરી હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઇક નથી કર્યું તો જલ્દીથી અમારા આ વિડીયોને એક લાઇક કરીને નીચેની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કેમ કે ઘણા તો લોકો વિડીયો આખો જરૂર જોવે છે પરંતુ વિડીયોને એક લાઇક નથી કરતા. તમારો એક લાઇક અમને ઘણું બધું મોટિવેશન મળતો હોય છે અને એના કારણે અમે તમારા માટે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો સૌથી પહેલા લાવતા હોઈએ છીએ. કેમ કે અમદાવાદથી ચાલતી આ જમ્મુ તાવી એક્સપ્રેસ હવે અમદાવાદથી તમને ચાલતી જોવા નહીં મળે. કેમ કે રીડેવલપમેન્ટના કારણે હવે આ રૂટને ચેન્જ કરીને ગાંધીનગર કરવામાં આવ્યો છે. એટલે હવે દરેક અમદાવાદી મુસાફરોએ એ જમ્મુ તાવી માટે જવું પડશે ગાંધીનગર અને ગાંધીનગરથી જ આ ટ્રેન તમને અહીંયા ચાલતી જોવા મળશે. અને જમ્મુ તાવીનું આ નવું રેલવે સ્ટેશન ગાંધીનગર જાહેર કર્યા બાદ દરેક અમદાવાદ મુસાફરીએ થોડું હેરાન થવું પડશે. કેમ કે અમદાવાદથી ચાલતી આ ટ્રેન હવે તમને ગાંધીનગરથી ચાલતી જોવા મળશે. એટલે હવે દરેક જમ્મુ તાવી જવાવાળા મુસાફરોએ અમદાવાદની જગ્યાએ એ ગાંધીનગર આવવું પડશે. અને આ ગાંધીનગર એ રેલવે સ્ટેશન એ અમદાવાદથી ટોટલ 28 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. એટલે તમારે સૌપ્રથમ બાય બસ, ટ્રેન કે પર્સનલ વ્હીકલના માધ્યમથી તમારે સૌપ્રથમ ગાંધીનગર અહીંયા આવવાનું રહેશે અને ગાંધીનગરથી તમને આગળની આ ટ્રેન તમને ચાલતી જોવા મળશે. અને વાત કરું ગાંધીનગરથી ચાલતી જમ્મુ તાવી ટ્રેનની તો આ ટ્રેનનું નામ હવે અમદાવાદથી ચેન્જ કરીને ગાંધીનગર જમ્મુ તાવી એક્સપ્રેસ કરી દેવામાં આવ્યું છે. કેમ કે આ ટ્રેન હવે તમને ગાંધીનગરથી ચાલતી જોવા મળશે એટલે આ ટ્રેનનું નામ હવે ગાંધીનગર જમ્મુ તાવી એક્સપ્રેસ તમને જોવા મળશે. અને વાત કરવા ટ્રેન નંબરની તો આ ટ્રેનનો નંબર એ 29,223 રહેશે અને આ ટ્રેન અહીંયા તમને અઠવાડિયામાં રોજ ચાલતી જોવા મળી હશે. અને વાત કરું આ ટ્રેન એ ગાંધીનગરથી કેટલા વાગે અહીંયા ચાલશે જમ્મુ તાવી માટે તો આ ટ્રેન અહીંયા ગાંધીનગરથી વહેલી સવારે 11:20 જ ચાલશે જમ્મુ તાવી માટે. એ ટોટલ એક દિવસ 7 કલાક અને 20 મિનિટ પછી આપણને જમ્મુ તાવી સાંજે 5:40 જ પહોંચાડશે. એટલે કે જે ટાઈમ અમદાવાદથી જમ્મુ તાવીનો ટ્રેનનો હતો એ જ ટાઈમ અહીંયા ગાંધીનગરથી જમ્મુ તાવી ટ્રેનનો રહેતો હોય છે. એટલે ટાઈમમાં કોઈ પ્રકારનો ચેન્જીસ કરવામાં નથી આવ્યો પરંતુ ખાલી આ સ્ટેશનનો જ અહીંયા આ ચેન્જ કરવામાં આવ્યો છે. જો તમે આ ટ્રેનમાં સફર કરીને જમ્મુ તાવી જાઓ છો તો આ ટ્રેન એ ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી પસાર થઈને એ જમ્મુ તાવી જતી હોય છે. અને જો તમારે ગુજરાતના આ શહેરોમાંથી જમ્મુ તાવી જવું હોય તો આ ટ્રેન એ ગુજરાતમાં એવા ગાંધીનગર જંકશનથી ચાલીને આ ટ્રેનનું એ પહેલું સ્ટેશન એ કલોલ જંકશન અહીંયા આવતું હોય છે. અને આ ટ્રેન અહીંયા કલોલ સવારે 11:38 જ પહોંચતી હોય છે. અને આ ટ્રેન એ કલોલમાં ટોટલ 2 મિનિટ હોલ્ટ લેશે એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર. ત્યાંથી આ ટ્રેન આગળ રવાના થશે મહેસાણા જંકશન માટે. અને આ ટ્રેન એ મહેસાણા જંકશન બપોરે 12:10 જ આવતી હોય છે. અને આ ટ્રેન મહેસાણા જંકશન ટોટલ 2 મિનિટ ઉભી રહેશે એ પણ પ્લેટફોર્મ નંબર 4 ઉપર. ત્યાંથી આ ટ્રેનનું ત્રીજું સ્ટેશન એ ઊંઝા જંકશન રહેતું હોય છે. અને આ ટ્રેન એ ઊંઝા બપોરે 12:30 જ આવતી હોય છે. અને આ ટ્રેન એ ઊંઝા ટોટલ 2 મિનિટ અહીંયા ઉભી રહે છે એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર. ત્યાંથી આ ટ્રેન સિદ્ધપુર જંકશન આવે છે અને આ ટ્રેન એ સિદ્ધપુર જંકશન 12:48 જ આવતી હોય છે. અને આ ટ્રેન પણ અહીંયા ટોટલ 2 મિનિટ ઉભી રહે છે એ પણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર. ત્યાંથી આ ટ્રેનનું એ ગુજરાતમાં છેલ્લું સ્ટેશન એ પાલનપુર જંકશન આવતું હોય છે. અને આ ટ્રેન એ પાલનપુર બપોરે 1:55 જ આવતી હોય છે.
અને આ ટ્રેન અહીંયા પાલનપુરમાં ટોટલ 2 મિનિટ ઉભી રહેશે, એ પણ પ્લેટફોર્મ નંબર 2 ઉપર. અને ત્યાંથી આ ટ્રેન એ ગુજરાતની બહાર એટલે કે રાજસ્થાનમાં આવતી હોય છે. અને આ ટ્રેન એ રાજસ્થાનમાં આબુ રોડ, ભીંડવાડા, જવાઈ બંધ જંકશન, ફાલના જંકશન, મારવાડ જંકશન, પાલી મારવાડ જંકશન, જોધપુર જંકશન જેવા શહેરોથી સફર કરીને આ ટ્રેન એ જમ્મુ તવી જતી હોય છે. જો તમારે ગુજરાતથી સફર કરીને જવું હોય તો તમે આ 5 શહેરોમાંથી સફર કરીને આરામથી આવી શકો છો. અને જો તમારે ગુજરાતની બહાર એવા રાજસ્થાનથી સફર કરીને જમ્મુ તવી જવું હોય તો તમે આ ટ્રેન એ પસંદ કરી શકો છો. રાજસ્થાનમાં પણ આ ટ્રેન એ ઘણા બધા શહેરોમાંથી પસાર થઈને એ જમ્મુ તવી જતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને જમ્મુ તવી જાઓ છો તો આ ટ્રેન એ ગાંધીનગરથી જમ્મુ તવી માટે ટોટલ 1470 કિલોમીટરનું અંતર આ ટ્રેન કાપતી હોય છે. અને આટલું અંતર કાપવામાં આ ટ્રેનને ટોટલ એ 1 દિવસ 7 કલાક અને 20 મિનિટ જેટલો સમયગાળો એ લાગતો હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને જમ્મુ તવી આવો છો તો આ ટ્રેનની વાત કરું સ્પીડની તો આ ટ્રેનની એ એવરેજ સ્પીડ 37 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ આ ટ્રેનની એ 110 કિલોમીટરની રહેતી હોય છે. તમને આ ટ્રેનમાં ટોટલ 4 પ્રકારના કોચિસ જોવા મળતા હોય છે, જેમાં સ્લીપર ક્લાસ, 3 ટાયર એસી, 2 ટાયર એસી અને એક જનરલ ક્લાસ અહીંયા તમને જોવા મળતા હોય છે. અને વાત કરું આ ટ્રેનમાં કોચ પોઝિશનની તો આ ટ્રેનના સૌથી આગળ એટલે કે એન્જિનની પાછળ અહીંયા તમને ટોટલ 2 પ્રકારના એવા જનરલ ક્લાસ જોવા મળતા હોય છે. એના પછી તમને અહીંયા 9 સ્લીપર ક્લાસ, 4 3 ટાયર એસી અને એક અહીંયા 2 ટાયર એસી તમને જોવા મળતો હોય છે. અને ટ્રેનની એન્ડમાં તમને એક બીજો જનરલ ક્લાસ જોવા મળતો હોય છે. એટલે તમે આ 4 કોચમાંથી તમને જેમની કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી જમ્મુ તવી પણ જઈ શકો છો. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને જમ્મુ તવી જવું હોય કે અન્ય કોઈ શહેર જવું હોય તો તમે આ ટ્રેનમાં ટિકિટ એ પહેલા કરાવવાનું ના ભૂલતા, કેમ કે એન્ડ ટાઈમ ઉપર આ ટ્રેનમાં તમને એ કન્ફર્મ ટિકિટ નથી મળતી. અને જો તમારે આ ટ્રેનમાં સૌથી બેસ્ટ કોચમાં સફર કરીને જવું હોય તો એક કોચ તમારો એ 3 ટાયર એસીનો જ રહેતો હોય છે, કેમ કે આ ટ્રેન એ ખૂબ જ લાંબુ અંતર કાપતી હોવાથી તમને આ ટ્રેનમાં એ સ્લીપર ક્લાસમાં ઘણી બધી એવી પબ્લિક જોવા મળતી હોય છે. એટલે તમારા માટે એ સૌથી બેસ્ટ કોચ એ 3 ટાયર એસીનો કોચ રહેતો હોય છે. તમે એમાં આરામથી સફર કરીને જમ્મુ તવી સરળતાથી આવી શકો છો, જેમાં તમને હેરાનગતિ અને પરેશાની પણ ઓછી થતી રહેતી હોય છે. અને આ ટ્રેનની ટિકિટ તમે ઓનલાઈન પણ બુક આરામથી કરી શકો છો, જેના માટે તમારે એક્સીગો, IRCTC, રેલ બસ જેવી તમે કોઈ પણ રેલ એપના માધ્યમથી તમે આ ટિકિટ કન્ફર્મ કરાવી શકો છો. પરંતુ ટિકિટ તમે 2 મહિના પહેલા કરાવવાનું ના ભૂલતા. અને જો તમારે આ ટ્રેનમાં સફર કરીને પાછું જમ્મુ તવીથી ગાંધીનગર આવવું હોય તો તમે આ ટ્રેનમાં આરામથી સફર કરીને પરત પણ આવી શકશો, કેમ કે જે ટ્રેન ગાંધીનગરથી જમ્મુ તવી જાય છે એ ટ્રેન પરત જમ્મુ તવીથી ગાંધીનગર પણ આવતી હોય છે. પરંતુ આ ટ્રેનનો નંબર ખાલી એ ચેન્જ થતો રહેતો હોય છે. જે ટ્રેન જમ્મુ તવીથી પરત ગાંધીનગર આવે છે એ ટ્રેનનો નંબર એ 19,224 રહેતો હોય છે. અને આ ટ્રેનનું નામ એ જમ્મુ તવી EDI એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનમાં તમને અઠવાડિયામાં અહીંયા રોજ ચાલતી જોવા મળી હશે. અને આ ટ્રેન એ જમ્મુ તવીથી સવારે 7:50 ચાલતી હોય છે. એ ટોટલ 1 દિવસ 5 કલાક અને 40 મિનિટ પછી આપણને ગાંધીનગર બપોરે 1:30 જ પહોંચાડતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને ગાંધીનગરથી જમ્મુ તવી જાઓ છો કે જમ્મુ તવીથી ગાંધીનગર આવો છો, આ બંનેનું ભાડું સેમ જ રહેતું હોય છે. જેમાં વાત કરું ભાડાની તો આ ટ્રેનમાં એ સ્લીપર ક્લાસનું ભાડું 610 રૂપિયા લાગતું રહે છે, 3 ટાયર એસીનું ભાડું 1635 રૂપિયા લાગતું રહે છે અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા 2365 રૂપિયા જ લાગતું હોય છે. તમે આ માત્ર આટલા જ ભાડામાં એ આરામથી સફર કરીને એ જમ્મુ તવી જઈ શકો છો અને જમ્મુ તવીથી પરત પણ આવી શકો છો. એટલે હવે અમદાવાદથી જમ્મુ તવી જવા માટે ગાંધીનગર આવવું પડશે. અને જો તમારે આ ટ્રેન વિશે પૂછવું હોય તો એ મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એના તમને જરૂરથી આપીશ. અને મળીએ જ આવવાના વિડીયોમાં. હર હર મહાદેવ.